નમસ્કાર દર્શક મિત્રો, આજના તાજા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય સાથે દેશમાં વાવાઝોડાની ચેતવણી અને આયુષ્યમાન કાર્ડમાં સરકાર દ્વારા કરવામાં આવ્યા નવા ફેરફારો તથા દેશમાં વાવાઝોડાની અસર। આ સાથે દરેક લોકોને અત્યારે સરકાર દ્વારા 12,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે। તો હવે 2025માં રેશન કાર્ડમાં અનાજ મળવાનું બંધ। તો બીજી બાજુ એલપીજી સિલિન્ડરના ભાવમાં લઈને મોટો ઝટકો અને સરકાર દ્વારા ખેડૂતો માટે નવી યોજના, સાથે જ નાના વેપારીઓ માટે યુપીઆઈની સુવિધા અને ખેડૂતોને મળશે હવે બમણો લાભ। સાથે જ ખેડૂતોને રાહત દરે ખાતર આપવામાં આવશે। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે। રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાંથી રાહત આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી। જે યોજના થકી ગુજરાતમાં કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% થી 60%ના નુકસાન પર વળતર આપવામાં આવશે। હવેથી કુદરતી આફતોને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। તો બીજી બાજુ 60 કરતાં પણ વધારે પાકનું નુકસાન થયું હોય તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। ત્યારબાદ દેશમાં વાવાઝોડાની ચેતવણી। ભારતીય હવામાન વિભાગે દેશના 22 રાજ્યો જેમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય તથા અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે। આ તમામ રાજ્યો માટે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં શનિવારે ભારે પવન સાથે વરસાદની ચેતવણી જારી કરી દેવામાં આવી છે। તો બીજી બાજુ દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ખાસ કરીને ભારે વરસાદ સાથે કરા પડવાની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ। આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની આશંકા જોવા મળી રહી છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। અત્યારે ઉનાળાના સમયમાં પણ દેશના અનેક ભાગોમાં વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે તથા વાવાઝોડાની અસર પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। ત્યારબાદ રાજ્યના ખેડૂતો માટે કામના સમાચાર સામે આવ્યા। સિંચાઈ વિભાગ આણંદ જિલ્લાના ખેડૂતો પર અત્યારે મહેરબાન થઈ ગયું છે। ખેડૂતો માટે સિંચાઈ વિભાગે એક અગત્યપૂર્ણ નિર્ણય હાથ ધર્યો, તેમજ ઉનાળુ પાકને જોતા ખેતી માટે પાણી છોડવામાં આવી રહ્યું છે। 15 એપ્રિલ સુધી સિંચાઈ વિભાગ દ્વારા 800 ક્યુસેક પાણી છોડાયું છે। આ પાણીનો ઉપયોગ ખેડૂતો પોતાના ઉનાળુ પાક માટે કરી શકશે। આ પાણી છોડાતા 1.20 લાખ હેક્ટર જમીનને પાણી મળશે, જેનો સીધો લાભ ખેડૂતોને થવા જઈ રહ્યો છે। આણંદ અને ખેડા જિલ્લામાં બાજરી, ડાંગર તેમજ કેળા સહિતના શાકભાજીનું કઠોળનું વાવેતર કરાતું હોય છે, તેમાં પાણીનું ખૂબ જ ઉપયોગી થશે અને આવનારા સમયમાં પણ સરકાર દ્વારા સિંચાઈ વિભાગ માટે પાણી છોડવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, આયુષ્યમાન કાર્ડમાં નવા ફેરફાર। દેશના ગરીબ વર્ગને મફત તબીબી સારવાર પૂરી પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરેલી। આ જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી તબીબી સેવાઓનો તેઓ મફત દરે લાભ લઈ શકે છે। આ યોજના હેઠળ દેશના ગરીબ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયાની મફત સારવાર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય એક પ્રકારની કેશલેસ આરોગ્ય વીમા પોલિસી છે, જેના હેઠળ હોસ્પિટલમાં મફતમાં સારવાર મેળવી શકાય છે। આ યોજનાનો લાભ દેશના અત્યારે 50 કરોડ લોકો લઈ રહ્યા છે। ત્યારબાદ દરેક લોકોને મળશે 12,000 રૂપિયાની સહાય। ભારતને સ્વસ્થ બનાવવા માટે સરકારે શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી, જ્યારે આ યોજના હેઠળ દેશમાં લગભગ અત્યારે 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવી ચૂક્યા છે। અગાઉ આ યોજનામાં 10,000 રૂપિયાની સહાયની રકમ આપવાની જોગવાઈ હતી,
જે બાદમાં વધારીને અત્યારે સરકાર દ્વારા 12,000 રૂપિયા કરી દેવામાં આવી છે. મફત શૌચાલય યોજના વર્ષ 2024 માટે અરજી કરવા ગ્રામીણો અને શહેરી વિસ્તારના બંને લોકો કરી શકે છે. તમે પણ મેળવવા માંગતા હો તો તમારા ઘરમાં પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ, જે બાદમાં તમે અરજી કરીને સરકાર દ્વારા 12,000 રૂપિયાની સહાય શૌચાલય બનાવવા માટે મેળવી શકો છો. અત્યારે દેશમાં 12 કરોડથી વધુ લોકોએ આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. ત્યારબાદ વર્ષ 2025માં તો અનાજ મળવાનું બંધ. જો તમે BPL કે APL 1 કે AAY ધરાવો છો અને રેશન કાર્ડમાં 6 મહિના સુધી અનાજ લેવા નથી જતા તો તમને અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવશે. એટલે કે તમારું રાશન કાર્ડને અત્યારે સરકાર દ્વારા સાયલેન્ટ કરી દેવામાં આવશે. તો વર્ષ 2025માં આવા સાયલેન્ટ કરેલા રેશન કાર્ડને ફરી શરૂ કરવામાં આવશે અને તે લોકોને પણ ફરી અનાજ આપવાનો સરકારે અત્યારે નિર્ણય કર્યો છે. નવા રેશન કાર્ડના નિયમ અનુસાર દરેક વ્યક્તિને અત્યારે રાશન કાર્ડ દ્વારા નવા નીતિ નિયમોનું પાલન કરવું પડશે, તેમજ રાશન કાર્ડમાં દરેક મેમ્બરોનું અને પરિવારના સદસ્યોનું નામ અંકિત કરાવવું અત્યારે અનિવાર્ય બની ગયું છે તથા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે, જે બાદ જ તમને અનાજ મળવા પાત્ર થશે. ત્યારબાદ દેશના લોકોને LPG સિલિન્ડરના ભાવનો મોટો ઝટકો. LPG સિલિન્ડરના ભાવમાં અત્યારે સરકાર દ્વારા વધારો કરી દેવામાં આવ્યો છે. સરકારે 14 કિલોગ્રામ ઘરેલા LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ LPG સિલિન્ડરની કિંમત જે પહેલાં 503 રૂપિયા હતી તે હવે વધીને 553 રૂપિયા થઈ ગઈ છે. તો ઉજ્જવલા યોજના સિવાયના LPG સિલિન્ડરની કિંમત પણ પહેલાં 803 રૂપિયા હતી જે વધીને અત્યારે હવે 853 રૂપિયા થઈ ગઈ છે. સરકારે 1 એપ્રિલથી 50 રૂપિયાનો LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે, જેથી અત્યારે સરકાર સામે પબ્લિકનો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે એક નવી યોજના. સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરવામાં આવી રહ્યું છે. સરકાર હંમેશા દેશના ખેડૂતો આગળ આવે તે માટે કામ કરતી હોય છે. તે પ્રયત્ન હેઠળ સરકાર અત્યારે એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો પોતાનો પાક સીધો જ ગ્રાહકોને વેચી શકે, જેનાથી દેશમાં વચેટિયા અને વેપારીઓની ભૂમિકા ઓછી થઈ શકે. કૃષિ મંત્રી દેશના શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે તથા તેઓએ PTIના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે આ યોજના પર વાતચીત પણ શરૂ કરી દીધી છે, જેનાથી ખેડૂતો હવે પોતાનો પાક સીધા જ ગ્રાહકોને વેચી શકશે, જેનાથી ગ્રાહકોને હવે પણ માલ સસ્તો મળશે અને ખેડૂતોનો પણ ફાયદો થશે. તેવી વચ્ચેની સરકાર યોજના લાવવા માટે આવી રહી છે. ત્યારબાદ દેશના નાના વેપારીઓ માટે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. નાના વેપારીઓ જેઓ કે UPI વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની નાણાકીય વર્ષ 2024-25 માટેની વ્યક્તિગત વેપારી એટલે કે P2M થી ઓછા મૂલ્યના ભીમ UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે અત્યારે સરકાર દ્વારા યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ સરકારી યોજના હેઠળ UPI દ્વારા ચૂકવણી સ્વીકાર કરનાર નાના દુકાનદારોને પ્રતિ વ્યવહારના 0.15% ઇન્સેન્ટિવ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ યોજના ફક્ત 2,000 રૂપિયા સુધીના UPI વ્યવહારો પર જ લાગુ થશે, જેથી દેશના નાના વેપારીઓને UPIના પેમેન્ટ પર અત્યારે હવે 0.15% કમાણી શરૂ કરવાનો સરકારનો વિચાર કરી રહી છે. ત્યારબાદ ગુજરાતના ખેડૂતોને મળશે હવે બમણો લાભ. ગુજરાત સરકારે ખેડૂતોના પાકને સુરક્ષિત રાખવા માટે વાયર ફેન્સિંગ લગાવવાની યોજનામાં ફેરફાર કરી રહી છે. ગુજરાતના ખેડૂતો દ્વારા સરકારને આપવામાં આવી રહેલા મેમોરેન્ડમમાં આ સુધારાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા દેશના ખેડૂતોને પાક સંરક્ષણ માટે કાટાળી યોજના થકી સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવી રહી છે. ઊંચાઈ અને પહોળાઈના ડાલાના ધોરણે 25%માં છૂટછાટ આપવામાં આવી છે. હવેથી ખેડૂતો ISISના માર્કાને બદલે
તેમની પસંદગીની માલ સામાનની સામગ્રી ખરીદી કરી શકશે, જેના પર સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે. પહેલા સરકાર દ્વારા ISIના માર્કાના માલ પર જ સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવતી હતી, જે હવે કોઈપણ વસ્તુને અને કોઈપણ ગુણવત્તાવાળા માલ પર સરકાર દ્વારા ખેડૂતોને સીધી સહાય તેમના બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવશે. ત્યારબાદ દેશના ખેડૂતોને રાહત દરે મળશે ખાતર. આજે કેબિનેટની યોજાયેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો, જેમાં કેબિનેટની ખરીફ પાક વર્ષ 2024 માટે ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરની પોષક આધારિત સબસિડી દેશને મંજૂરી કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે ખરીફ પાક વર્ષ 2025 1 એપ્રિલ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન ખેડૂતોને રાહત દરે ખાતર ઉપલબ્ધ કરવા માટે 37,216 રૂપિયાના કરોડની સબસિડી પૂરી પાડશે. આ રકમ રવિ પાક વર્ષ 2024-25 માટે નિર્ધારિત બજેટ કરતાં લગભગ 13,000 કરોડ રૂપિયાની વધુ ચૂકવણી સરકાર દ્વારા ખેડૂતોને કરવામાં આવશે. ત્યારબાદ અંતમાં ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, લોકવન ઘઉં અને ટુકડા ઘઉં તથા જાડી અને ઝીણી મગફળી તેમજ કાળા તલના મોટા પ્રમાણમાં આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2,000 ક્વિન્ટલ કપાસની આવક જોવા મળી. જ્યારે કપાસના ભાવ વિશે વાત કરવામાં આવે તો આજે કપાસનો ભાવ 1,400 રૂપિયાથી 1,710 રૂપિયા સુધી જોવા મળ્યો હતો. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની 130 ક્વિન્ટલ અને તથા ટુકડા ઘઉંની 1,450 ક્વિન્ટલની આવક નોંધાઈ. જ્યારે લોકવન ઘઉંના ભાવ 538 રૂપિયાથી 578 રૂપિયા તો ટુકડા ઘઉંના ભાવ 536 રૂપિયાથી 590 રૂપિયા સુધી બોલાયા હતા.